નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વિશ્વામિત્રી ભયજનક સપાટી પર સાંજે ફરી આજવાના 62 દરવાજા 211 પર સેટ કરવા પડ્યા। 1 ફૂટનું સિપલ ઓવર વિશ્વામિત્રીનું પાણી ઢાંઢરને ન લેતા સપાટી 29.13 કાલાઘોડા બ્રિજ બંધ। નમસ્કાર દર્શક મિત્રો, બીબીએન ન્યૂઝ લાઈવ કવરેજમાં આપણું હાર્દિક સ્વાગત છે। અને સમાચારની જ્યારે વાત કરતો તેવામાં કહેવાય કે ગઈકાલે જે રીતે મુસળધાર વરસાદ પડ્યો છે તેના અંદર કહેવાય કે હવામાન વિભાગ કહી રહ્યું છે કે 12 ઇંચ વરસાદ છે, જ્યારે વડોદરા મહાનગર પાલિકા કહી રહ્યું છે કે 9 ઇંચ જેટલો વરસાદ છે। તેવામાં કહેવાય કે આજે વરસાદ ક્યાંક ને ક્યાંક કહેવાય કે જે રીતે રોકાયો છે ને તેના જ કારણે કહેવાય કે આજે વડોદરા શહેરના અંદર જે પૂરની સ્થિતિ આજે ઊભી થઈ છે તેના અંદર ક્યાંક ને ક્યાંક કહેવાય કે નાગરિકો અને નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં પાણી તો ઘૂસ્યા જ છે, પણ એક રાહતના સમાચાર એવા છે કે સવારથી જ કહેવાય કે જે વરસાદ જે છે તે કહેવાય કે વરસવાનું બંધ કર્યું છે, તેના જ કારણે ઘણા બધા વિસ્તારો કહેવાય કે હાલ પૂરગ્રસ્ત થતા બચી ગયા છે। તેવામાં હાલ વિશ્વામિત્રી ખાતે આવ્યા છે અને વિશ્વામિત્રીથી જે તમને સપાટી બતાવી રહ્યા છે કે 28 ફૂટના ઉપર કહેવાય કે જ્યારે પાણી વિશ્વામિત્રીના વહી રહ્યા હોય ત્યારે આપ એક રુદ્ર સ્વરૂપ કહેવાય કે વિશ્વામિત્રીનું જોઈ શકો છો કે હાલ 28 ફૂટથી વધારે પાણી જ્યારે વહી રહ્યું છે ત્યારે કહેવાય કે અત્યારે વિશ્વામિત્રી બ્રિજથી લઈને જેટલા પણ બ્રિજો વિશ્વામિત્રી પર આવતા હોય છે તમામ બ્રિજો ઉપર કહેવાય કે પોલીસ પ્રશાસન સાથે સાથે વીએમસીના કર્મચારીઓને ખડે પગે ઊભા કરી દેવામાં આવ્યા છે। કોઈ પણ પ્રકારની કહેવાય કે જાનહાનિ ના થાય તેને ભાગરૂપે કહેવાય કે રસ્તા ઉપર હાલ જે રીતે પાણી આવી ગયા છે, જે રીતે આ વિશ્વામિત્રીના પાણી છે તેને જોવા માટે રસ્તા અને બ્રિજ ઉપર જે રીતે નાગરિકો આવતા હોય છે તે નાગરિકોનો ઘસારો થતો હોય છે તેને પહોંચી વળવા માટે કહેવાય કે પોલીસ પ્રશાસન પણ કહેવાય કે ખડે પગે હાલ અહીંયા ઊભું છે ને કોઈ પણ પ્રકારે માણસોને અહીંયા ઊભા રાખવા દેવામાં નથી આવતા, કેમ કે વહેણ છે કહેવાય કે ભયજનક સપાટી પર વહી રહ્યું છે। માત્ર ને માત્ર પાલિકાના પાપના કારણે જ કહેવાય કે વરસાદ રોકાઈ ગયો છે, પણ કહેવાય કે વરસાદના જે પાણી છે તે કહેવાય કે નીચાણવાળા જે વિસ્તાર છે, પરશુરામ ભટ્ટો છે, જલારામનગર છે, આગળ જતાં કહેવાય કે વિશ્વામિત્રી જ્યાં ઢાળમાં મળતી હોય છે ત્યાં જેટલો બી નીચાણવાળો વિસ્તાર છે ત્યાં આગળ હાલ અત્યારે પાણી કહેવાય કે ઘૂસી ચૂક્યા છે નીચાણવાળા વિસ્તારમાં। અને કહેવાય કે હાલ જે વિશ્વામિત્રીનું જે રૌદ્ર સ્વરૂપ તમને જે બતાવી રહ્યા છે તે અત્યારે 28 ફૂટ પર પહોંચી ચૂકી છે। ભયજનક સપાટી છે જેને કહેવામાં આવે છે ને જો વરસાદ તો બંધ છે પણ ઉપવાસમાંથી જે રીતે આજવા ડેમ અને ઢાઢર નદીના જે રીતે પાણી આવી રહ્યા છે તે સીધા જ વિશ્વામિત્રીમાં આવી રહ્યા છે અને તેના જ કારણે કહેવાય કે વડોદરા શહેર માટે એક જોખમ કહેવાય કે માથા પર પૂરનું છે। કે વરસાદે તો કહેવાય કે બંધ થયો છે પણ ક્યાંક ને ક્યાંક જે નાગરિકો છે ચિંતામાં વધારો જે છે તે ચિંતાનો વધારો છે, કેમ કે ઉપવાસમાંથી જે પાણી આવી રહ્યું છે 62 દરવાજા આજવાના પણ ખોલી દેવામાં આવ્યા છે ત્યારે જે પાણી સીધું ધસમસતો પ્રવાહ જે આપ જોઈ રહ્યા છો કે આ ધસમસતો જે પ્રવાહ છે તે ધસમસતો પ્રવાહ વિશ્વામિત્રીનો છે ને એક ભયજનક સપાટી પર વટાવી ચૂકી છે અને કહેવાય કે નાગરિકોને પણ સહી સલામત રીતે કહેવાય કે પોતાના ઘરે જ રહે, કેમ કે આજના દિવસ પૂરતું વડોદરા શહેરના માથા પર એક ટેન્શન છે। જે ટેન્શન તમને બતાવી રહ્યા છે કે જે પૂરનું ટેન્શન જે માથા પર આવ્યું છે તેના જ કારણે કહેવાય કે સમગ્ર જેટલા પણ બ્રિજ પરથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે તે તમામ બ્રિજો પર પોલીસ પ્રશાસન અને વીએમસીના અધિકારીઓને ખડે પગે ઊભા કરી દેવામાં આવ્યા છે। કોઈપણ પ્રકારનું અનિચ્છનીય બનાવ ના બને તેના જ કારણે જ્યારે વાત કરીએ વરસાદની તો ગઈકાલે જે રીતે મુસળધાર વરસાદ વરસ્યો છે અને તેના અંદર જે નીચાણવાળા જે વિસ્તારો આવેલા છે તે નીચાણવાળા વિસ્તારોના અંદર જે રીતે પાણી ફરી વળ્યા છે ને સમગ્ર વિસ્તારોના અંદર કહેવાય કે જ્યારે પાણી જે નીચાણવાળા જે વિસ્તાર છે ત્યાં આગળ જે પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની જ્યારે પોલ ખોલી દીધી હોય છે ત્યારે જ કહેવાય કે બીબીએન ન્યૂઝની ટીમે થોડાક સમય અગાઉ જ એક અહેવાલ લાઈવ બતાવ્યો હતો કે જ્યાં અહેવાલ બતાવ્યો હતો કે રાજેશ્રી ટોકીજની એક્ઝેક્ટ પાછળની બાજુથી જ્યારે વિશ્વામિત્રી વટ છે તમને જે અમે બતાવી રહ્યા છે એક પાણીની મુખ્ય લાઈન જે છે તે કહેવાય કે અહીંયાથી પસાર થાય છે, તેથી તેના નીચે ઓછામાં ઓછું 10 ફૂટથી વધારે ઊંડાઈ હતી, પણ કહેવાય કે પાલિકા કહેવાય છે જ્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, કરોડો લાખો રૂપિયા જ્યારે નાગરિકના ટેક્સના પૈસાના વેરાના પૈસા જ્યારે જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે વિશ્વામિત્રી હાલ કહેવાય કે જે દ્રશ્ય તમને બતાવી રહ્યા છે કે થોડાક જ સમય પહેલાં જે એક અહેવાલ અમે રજૂ કર્યો હતો લાઈવ દ્રશ્ય મારફતથી કે રાજ્યશ્રી ટોકીજની સામેથી જ્યારે વિશ્વામિત્રીની જ્યારે પ્રસાર થાય છે ત્યાં આગળ એક મુખ્ય નલિકા છે જે વડોદરા શહેરના
ઘણા બધા વિસ્તારોમાં પાણી પૂરું પાડે છે ત્યારથી કહેવાય કે 10 ફૂટ જેટલી ઊંડાઈ ધરાવતું હતું, પણ કહેવાય કે પાલિકા જે પ્રી મોન્સૂનની કામગીરીની જ્યારે વાત કરતી હોય ત્યારે કહેવાય કે જે 10 ફૂટથી વધારે ઊંડાઈ જે પાણીની પાઇપ હતી તે પાણીની પાઇપ પણ કહેવાય કે હાલ ત્યાં સુધીનું પાણીના લેવલ સુધીમાં કહેવાય કે માટી જામી ગઈ હતી, કચરો જામી ગયો હતો. તેના જ કારણે જે આ જગ્યાથી જ્યારે પાણી વહેતા જાય છે એ વહેતા પાણી ક્યાંક ને ક્યાંક નડતરરૂપ પણ થતા હોય, કેમ કે જે ઊંડાઈ હતી તે ઊંડાઈમાં ક્યાંક ને ક્યાંક કહેવાય કે પુરાણ થયું છે. પણ જ્યારે પ્રી મોન્સૂનની કામગીરીની જ્યારે વાત કરવામાં આવતી હોય ત્યારે કહેવાય કે જે પ્રી મોન્સૂનની જે કામગીરી છે માત્ર ને માત્ર સાબિત થઈ છે તેવું પુરાવા થાય છે. લાખો અને કરોડોનો જ્યારે નાગરિકોનો જે પૈસાનો જે ટેક્સનું જે વળતર છે તેનું ક્યાંક ને ક્યાંક કહેવાય કે માત્ર ને માત્ર અધિકારીઓ એસી કેબિનના અંદર બેસીને જ માત્ર ને માત્ર વાહવાઈ લેતા હતા. પણ જ્યારે કીધું હતું કે જો અગર 5 થી 10 ઇંચ વરસાદ વરસશે તો વડોદરા શહેરના માથા પર એક પૂરનું ટેન્શન આવશે, અને તે પૂરનું ટેન્શન માથા પર છે. એક બાજુ ભગવાનની મહેરબાની કહેવાય કે વરસાદ સવારથી જ વરસ્યો નથી, પણ કહેવાય કે ઉપરવાસમાંથી જે રીતે પાણી હાલ આવી રહ્યા છે વિશ્વામિત્રીની અંદર ભયજનક સપાટી 28 ફૂટની સપાટી પર જ્યારે વહી રહી છે ત્યારે માથા પર એક ટેન્શન તો ખરું જ છે. અગર જો સામાન્ય વરસાદ પણ જો અગર વરસી જાય 1-2 ઇંચ વરસાદ તો 100% વડોદરા શહેરની અંદર પૂર આવી શકે છે, કેમ કે પાલિકાની જે કામગીરી છે તે કામગીરીને આપ સમગ્ર વડોદરાવાસી જોયું છે કે ઠેર ઠેર પાણી ભરાયા છે. અને ખાસ કરીને જ્યારે પૂર્વ વિસ્તારની વાત કરીએ ત્યારે પૂર્વ વિસ્તારની અંદર કહેવાય કે હજુ સુધી પાણી ઓસર્યા નથી તેવી પરિસ્થિતિ છે. અને પાલિકાની કામગીરીની જ્યારે પોલ ખોલી દીધી છે ત્યારે તમામ દર્શક મિત્રોને અમે અપીલ કરીશું કે હાલ કહેવાય કે વરસાદની આગાહી આજ પૂરતી છે, હજુ 5 કલાક સુધીની જે રીતે આગાહી છે તો તમે તમારા પરિવારનું ખાસ ધ્યાન રાખજો અને ખાસ કરીને બહાર નીકળવાનું ટાળજો, જેથી કરીને જો અચાનક જ્યારે આ બ્રિજ બંધ કરવામાં આવે તો કહેવાય કે ક્યાંક ને ક્યાંક તમારા પરિવારજનો અટકે નહીં. નોકરિયાતોને પણ ખાસ વિનંતી છે કે વહેલી તકે નોકરી પરથી પોતાના ઘર સુધી પહોંચી જવું, જેથી કરીને ધીરે ધીરે કહેવાય કે જે રીતે લેવલ વધી રહ્યું છે વિશ્વામિત્રીનું તે લેવલના ખતરાથી બચી શકાય. પોતાના ઘરે રહેજો અને સેફ રહેજો. વરસાદમાં ફાલતુનું ફરવાનું ના રાખીને ઘરે રહીને ઘરના પરિવારના સભ્ય સાથે રહેજો, કેમ કે ગમે ત્યાં ભૂવા પડી રહ્યા છે, ગમે ત્યાં ખાડા પડી રહ્યા છે, ક્યારે કોઈ ભૂવો મોતનું કારણ બનશે તે નક્કી નથી. અને પાલિકાની જે પોલ છે તે ખુલી રહી છે આ વરસાદના અંદર. હાલ વડોદરા શહેરના અંદર કહેવાય કે વરસાદ એક બાજુ તો વિરામ રાખ્યો છે, પણ વરસાદના વિરામ બાદ પણ કહેવાય કે જે રીતે પાણી જે છે વિશ્વામિત્રીમાં સતત આવી રહ્યું છે, ને પાણી આવવાના જ કારણે વડોદરા શહેરના માથા પર એક પૂરનું જે ટેન્શન છે, કેમ કે વિશ્વામિત્રીની સપાટી 28 ફૂટ પર પહોંચી ચૂકી છે. પણ હવે પાલિકાને જોવાનું રહેશે કે ક્યારે આ વિશ્વામિત્રીની ખરેખરની સફાઈ થશે ને ક્યારે સ્માર્ટ સિટીની કહેવાય કે આ વિશ્વામિત્રી વડોદરા શહેરની જે વિશ્વામિત્રી છે તેના અંદરથી લોકોને નાગરિકોને જ્યારે પણ હાલાકી પડે છે દરેક ચોમાસામાં તેમાંથી કાઢશે. પણ ક્યાંક ને ક્યાંક લાગે છે કે મેયર ચેરમેન પોતાની એસી કેબિન છોડીને બહાર નીકળતા નથી. તેના જ કારણે કહેવાય કે અધિકારીઓ માત્ર દેખાવ પૂરતી કામગીરી કરે છે, પ્રી મોન્સૂનની કામગીરી કરે છે. તેના જ કારણે કહેવાય કે વડોદરા શહેરના અંદર ક્યાંક ને ક્યાંક પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે. તે માત્ર ને માત્ર માનવ સર્જિત કહેવાય કે જે માનવ સર્જિત કહેવાતી હોય આ વિશ્વામિત્રી આજે આ જે વહેણ છે તે માત્ર ને માત્ર માનવ સર્જિત છે તેવું અમે કહીશું, કેમ કે અમે લોકોએ અઠવાડિયા પહેલાં પણ એક અહેવાલ રજૂ કર્યો, બતાવ્યો હતો કે તમારી ભૂલ ક્યાં થઈ રહી છે અને ક્યાં આગળથી પાણી અટકી રહ્યા છે. પણ કહેવાય કે કોઈ પણ પ્રકારની જ્યારે કામગીરી કરવામાં ના આવતી હોય તેના જ કારણે કે આવો સામાન્ય વરસાદ વરસતો હોય કે પછી મુસળધાર વરસાદ વરસતો હોય, વેઠવાનું તો વડોદરા શહેરની જનતાને જ છે. માત્ર ને માત્ર નેતાઓ આવશે, 1-2 દિવસ નીકળશે અને પાછા એસી કેબિનના અંદર બેસી જશે, પણ તેનું નિરાકરણ કેવી રીતે કરવું તે નિરાકરણ નથી કરતા. તેના જ કારણે નાગરિકો હેરાન અને પરેશાન છે. હું મારી વાતને અહીંયા સમાપન કરીશ. અમારા સહયોગી સોલંકી રંજીત સાથે ચૌહાણ અમિત, BBN ન્યૂઝ વડોદરા, ગુજરાત. ભારે વરસાદના પગલે રાવપુરા વિસ્તારમાં ભરાયા કેડસમા પાણી. MG વિસેલની એક ગાડી થઈ પાણીમાં ગરકાવ. સ્થાનિક લોકોની મદદથી ગાડીને બહાર કાઢાઈ. સ્થાનિક લોકોએ ગાડીને ધક્કો મારીને ગાડીને બહાર કાઢી હતી.
વડોદરામાં પડી રહેલ ધીમી ધારના વરસાદમાં મકરપુરા વિસ્તારમાં ભરાયા પાણી. મોડી રાતથી પડી રહ્યો છે ધીમી ધારે વરસાદ. મકરપુરા એરપોર્ટ સ્ટેશનની પાછળ હવેલી 4 રસ્તાથી મકરપુરા ડેપો તરફ જતા રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાયા. મકરપુરા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા રાહદારીઓ તેમજ સ્થાનિકો પરેશાન થયા છે. આજરોજ છાણીમાં બાજવા 4 રસ્તા પર છાણી પોલીસ કર્મચારીઓની કામગીરી. બાજવા જવાના રસ્તા પર પાણી ભરાઈ ગયું હતું. ત્યાં એ રોડ ઉપર કોઈ પણ પ્રકારે જાનહાનિ ન થાય તે માટે છાણી પોલીસ દ્વારા સ્થાનિકોને પાણીમાં જતા અટકાવીને બીજા માર્ગ ઉપર જવા માટે માર્ગદર્શન આપ્યું હતું. વડોદરામાં ભારે વરસાદના કારણે વડોદરા પાસે આવેલા આસોદ ગામ પાસેથી પસાર થયેલી બસ પર ઘટાદાર વૃક્ષ પડતા બસને ભારે નુકસાન. જોકે જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી. ફાયર બ્રિગેડ દ્વારા ઝાડને કટિંગ કરીને બસને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગતરોજ ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડવાના કારણે દેવ તેમજ ઢાંઢર નદીમાં પાણી આવી જતા ડભોઈ તાલુકાના ગામોને થઈ અસર. જેમાં દંગીવાડા, બંબોજ, નારાયણપુરા, પ્રયાગપુરા સહિત 14 ગામોને થઈ અસર અને 6 ગામોમાં ઘૂસ્યા પાણી. નારાયણપુરા ગામ બેટમાં ફેરવાયું. ડભોઈથી વાઘોડિયાનો રોડ બંધ કરવામાં આવ્યો. રોડ બંધ થતાં વાહન ચાલકો અટવાયા. કરાલીપુરાથી વાઘોડિયા જવાનો રસ્તો પણ બંધ કરાયો અને નદી કાંઠા કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગતરોજ સમગ્ર ગુજરાત સહિત ઉપરવાસમાં ધમાકેદાર પડેલા વરસાદના કારણે દેવ અને ઢાંઢર નદીમાં પાણી આવી જતા ડભોઈ તાલુકાના 15 જેટલા ગામોને અસર પડી હતી. જેમાં દંગીવાડા, બંબોજ, પ્રયાગપુરા, કરાલીપુરા ગામોમાં પાણી ભરાયા તેમજ નારાયણપુરા ગામ બેટમાં ફેરવાઈ ગયું હતું. ત્યારે ડભોઈથી વાઘોડિયા રોડ વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમજ કરાલીપુરાથી પણ વાઘોડિયા જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. આજરોજ ઉપરવાસમાં જે વરસાદ પડેલો એના કારણે પાણી ભરાયા છે. ચોફેર 7 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમાં દંગીવાડા છે, પ્રયાગપુરા છે, નારાયણપુરા છે, વીરપુરા છે, બંબોજ વગેરે ગામોમાં વધારે પડતું પાણી ઘૂસ્યું છે. એના કારણે નોકરીમાં બી જવા માટે રોડ રસ્તા બંધ છે અને મજૂરિયા લોકો માટે બી બહુ અને વાઘોડિયા વિસ્તાર દાખલા તરીકે જે નારાયણ આપણે રોડ જાય છે વાઘોડિયા તે બી સદંતર બંધ થઈ ગયો છે અને વધારે પડતું પાણી આવવાથી લોકોમાં ભારે મુશ્કેલી છે. ખેતીમાં પણ ભારે નુકસાન છે. અત્યંત ડાંગર હમણાં રોપાઈ છે તે પણ પાણીમાં તણાઈ જતા લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. અમારી માંગ એ છે કે તંત્ર જે કોઈ આના માટે સારો નિર્ણય લે એ અમારી વિનંતી છે. આ પ્રયાગપુરા ગામ છે જ્યાં તમે અમારી પાછળ જોઈ શકો છો. આ પૂરેપૂરું નદીનું જે પાણી છે તે આ ઢાઢર નદી આવેલી છે. ઢાઢર નદીનું પાણી અહીંયા આગળ પૂરેપૂરું આજુબાજુ ચોતરફ ફરી વળ્યું છે. હું નોકરી કરતો માણસ છું. મારે દરરોજ ચાણોદથી વાઘોડિયા અપડાઉન કરવાનું હોય છે. જેમાં એક આગળનો રસ્તો હતો, વસઈ આગળથી નાનું નાળું હતું જે 6 મહિના અગાઉથી બેસી ગયેલું છે, જે તંત્ર વહેલી તકે પૂરું કરે.
અને બીજો રસ્તો જે એમને ડાયવર્ઝન અહીંયા આગળ આપેલો છે, ડાયવર્ઝનમાં આપ અમારી પાછળ જોઈ શકો છો પૂરેપૂરું પાણી ફરી વળ્યું છે, જેમાં આગળ હવે બીજો જવાનો અમારી પાસે બીજો કોઈ રસ્તો છે નહીં. રસ્તો છે પણ એ સીધો આથી વડોદરા ફરીને જવું પડે છે અને વડોદરાથી અમારે વાઘોડિયા જવું પડે છે, જે ખૂબ લાંબુ પડે છે અને સમય પણ વધારે વેડફાય છે તેની પાછળ. તો તંત્ર આની પાછળ તકેદારી લે, અમને બીજો કોઈ માર્ગ સુધારે, કાં તો પેલો વસાઈવાળું નાળું ફટાફટ તૈયાર કરે તેવી અમારી અપેક્ષા. ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પુનઃ વિવાદે ચડ્યો. તંત્ર દ્વારા તાજેતરમાં જ રિપેરિંગ માટે 7 દિવસ માટે બ્રિજ બંધ કર્યો હતો. 7 દિવસ રિપેરિંગના લીધા બાદ પણ બ્રિજ પર પડ્યા છે ગાબડા. બ્રિજ રિપેરિંગ કામ હાથ ધરાયા બાદ પણ સળિયા બહાર નીકળતા તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી જોવા મળી રહી છે. પુનઃ બ્રિજ બંધ કરવું પડે તે પૂર્વે સમારકામ હાથ ધરાય તે જરૂરી છે. વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો. 40 કરોડના ખર્ચે બનેલો 1 કિલોમીટર લાંબો રેલવે ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ વિવાદોમાં છે. વારંવાર બ્રિજનું રિપેરિંગ કામ થાય છે છતાં પણ હાલ ચોમાસાની ઋતુમાં ગાબડા પડી સળિયા બહાર આવી ગયા છે. અમારે ત્યાં ડભોઈ ગર્ભાવતી નગરી જે સરિતા ફાટક મુક્ત કરવા માટે બ્રિજ બનાવેલ છે, 1 વર્ષ બ્રિજને થઈ રહ્યું છે અને એ બ્રિજ તમે જોઈ શકો અત્યારે સળિયા નીકળી ગયા છે, ખાડા પડી ગયા છે, એક્સિડન્ટનો ભય થાય છે, પ્રજાને મુશ્કેલી પડે છે. પ્લસ બીજું કે અમારા ગર્ભાવતી ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પણ રિપોર્ટ આપ્યો છે, એનું પણ કઈ હજુ અધિકારીએ પરિણામ આપ્યું નથી. તો જેમ બને એમ વહેલી તકે આ ડભોઈ બ્રિજનું સમારકામ પૂરું થાય, જેથી કરીને કોઈ પ્રજાને જાનહાનિ માલની નુકસાન ન થાય અને એક્સિડન્ટના ભય ન થાય. અત્યારે એકલા ખાડા ને સળિયા દેખાય, તમે લાઈવ જોઈ શકો છો. આ બધા ખાડા જોઈ લો, આ બાજુ જોઈ લો, બંને દિશામાં ખાડા દેખાય છે. તો અહીંયા એક્સિડન્ટનો ભય છે, રિક્ષા પલટી ખાઈ જાય, બાઇક વાળા પલટી પડી જાય, તો એનો જીવના જોખમ, જે જીવ જોખમમાં મુકાય છે એનો જવાબદાર કોણ? આ જે બ્રિજ બનાવ્યો છે એ જવાબદાર ગણાય. તો શું જેને કઈ નુકસાન થશે, હાથ ભાગશે, પગ ભાગશે, કોઈનું મૃત્યુ થશે.
જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી અને બોરસદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ બોરસદ ખાતે થયેલા ભારે વરસાદ અંગે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે વાત કરી હતી. मतलब इस साइड रोड है और दूसरी साइड एक बाजू रोड છે પાણી જે બ્રાન્ચ છે પેલી બાજુ આગળ લોકોની કેટલા જમીન આવા જવા માટે આ અમે બનાવેલા ને સર પાણી તો કાંઠથી પેટે શહેરમાં આખા વિશ્વમાં તમે ન્યુયોર્ક પણ લેવો ને તો 1 ઇંચ પ્રતિ કલાકની વરસાદ માટે પાઇપલાઇન જે ક્ષમતા 3000 mm ડાયામીટર મેક્સિમમ ડાયામીટર વપરાય છે. આમાં પણ 1 ઇંચ પ્રતિ કલાકથી વધારે આજરોજ સવારે 8 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં બોરસદ તાલુકા મથકે આશરે 13 ઇંચ જેટલી વરસાદ પડી છે 4 કલાકમાં. તો 4 કલાકમાં 13 ઇંચ વરસાદ પડેથી ઘણા બધા વિસ્તારોમાં જે નીચાણના વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ગયા છે અને આના લીધે અત્યારે SDRFની જે જિલ્લામાં એક ટીમ બોરસદમાં સ્ટેન્ડ બાય કરેલી છે અને અમુક નીચાણવાળા વિસ્તારમાંથી રેસ્ક્યુની કામગીરી પણ અત્યારે થઈ રહી છે. આશરે 300ની આજુબાજુ લોકો આ વિસ્તારમાં છે બોરસદથી કસારી જતા રસ્તા ઉપર. તો આ લોકોનું અત્યારે રેસ્ક્યુની કામગીરી માટે SDRFની ટીમ પણ અત્યારે ઉપસ્થિત છે. માનનીય ધારાસભ્યશ્રી, પ્રાંત અધિકારી, મામલતદારશ્રી, ચીફ ઓફિસર્સ બધા ઓલરેડી ફિલ્ડમાં છે અને દરેક તાલુકામાં છે. પણ બોરસદ તાલુકામાં બહુ ભારે વરસાદ થઈ છે તો સ્વાભાવિક છે કે ઘણી જગ્યાએ પાણી પણ ભરાયું છે. પણ અત્યારે પાણી નિકાલની કામગીરી તંત્ર સારી રીતે અને સગળી કામગીરી અહીંયાથી કરી રહી છે. મુસળધાર વરસાદ બોરસદમાં પડી રહ્યો છે, પરંતુ વહીવટી તંત્રની સક્રિયતા અને પ્રોપર પ્લાનિંગને કારણે આજે 14 ઇંચ જેટલો અત્યાર સુધી વરસાદ વરસ્યો છે. છતાં પણ સવારથી જ કલેક્ટર સાહેબશ્રી, પ્રાંત અધિકારી, નગરપાલિકાના તમામ સ્ટાફ, ટ્રાન્સ વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના જુદા જુદા અધિકારીઓ એ સતત એ બોરસદમાં અહીંયા રહીને પ્રજાના પ્રશ્નોનો એકદમ સારી રીતે નિકાલ કરી રહ્યા છે. બીજું જ્યાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પણ એનો નિકાલ કઈ રીતે જલ્દી થાય એનું પણ માર્ગદર્શન આપે. સાથે સાથે તમામ મશીનરી પણ આવી છે. છેલ્લે SDRFની ટીમની જરૂર પડી તો પણ તાત્કાલિક SDRFની ટીમ પણ આવી ગઈ છે અને કેટલાક લોકોને રેસ્ક્યુ કરવાના છે કે રેસ્ક્યુ પણ કરી રહ્યા છે. પરંતુ તંત્રની તમામ પ્રકારની તૈયારી અને નગરપાલિકા તંત્રની તમામ તૈયારી કારણે હજુ સુધી કોઈ એવી મોટી જાનહાની પણ થઈ નથી. સાથે સાથે પ્રજાનો પણ પૂરેપૂરો સહયોગ છે કે આટલો એક ધારે વરસાદ પડ્યો હોય ત્યારે એ પણ અહીંયા બધા તંત્રને પૂરેપૂરો સાથ સહકાર આપી રહ્યા છે. અને વિશેષ કરીને બોરસદના નગરજનોની સંયમતા પણ ખૂબ સારી છે, એમનો સહકાર પણ સારો છે, તંત્ર પણ પૂરેપૂરી સક્રિયતાથી કામ કરે છે. એકંદરે આ વરસાદ આટલો છે છતાં પણ બધાને કોઈ તકલીફ ન પડે એ પ્રકારનું પ્રોપર આયોજન થઈ ગયું. બોરસદ શહેરી વિસ્તારમાં SDRFની એક ટીમ કાર્યરત. બોરસદ વન તળાવ પાસેના વિસ્તારમાંથી 200 જેટલા લોકોનું સરસ્વતી શિશુ મંદિરમાં સ્થળાંતર કરાયું. બોરસદ શહેરી વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી તાકીદે SDRFની 15 સભ્યોની એક ટીમ મોટરબોટ સાથે કાર્યરત થઈ. આ ઉપરાંત આણંદ નગરપાલિકાની એક મોટરબોટ અને 2 અન્ય મોટરબોટ બોરસદ ખાતે પહોંચી ગઈ અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીની સૂચના મુજબ બોરસદ શહેરી વિસ્તારમાં અને નીચાણવાળા વિસ્તારોમાં કોઈ જાનહાનિ ન થાય તે માટે
બોરસદ પ્રાંત અધિકારી શ્રી દ્વારા તાકીદ પગલાં ભરી વન તળાવ પાસેના વિસ્તારમાંથી 200 જેટલા લોકોનું સરસ્વતી શિશુ મંદિરમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. સ્થળાંતર કરાયેલા લોકોને બપોરનું ભોજન પણ વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવ્યું છે અને તેમના રાત્રિના ભોજનની પણ વ્યવસ્થા શેલ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હોવાનું પ્રાંત અધિકારી શ્રી બોરસદ દ્વારા જણાવ્યું હતું. અખબારી યાદી તારીખ 25/7/2024 આજના રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલના પ્રશ્નના જવાબમાં ભારત સરકારે સ્વીકાર્યું હતું કે કુલ ગુજરાતના હાઈકોર્ટમાં 52 ન્યાયાધીશોની જગ્યાઓ છે. એમાંથી 29 જગ્યાઓ ભરેલી છે, જેની સામે 23 જગ્યાઓ ખાલી છે. એટલે કે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયાધીશોની 45% જગ્યાઓ ખાલી છે. ન્યાય મેળવવા ઈચ્છતા લોકો માટે સતત તારીખો પડે છે અને ન્યાય ન મળે તેનું કારણ ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા ન્યાયાધીશોની નિમણૂકોની સિસ્ટમમાં સરકાર દ્વારા જે વિલંબ થઈ રહ્યો છે તે જવાબદાર છે. આજના સવાલના જવાબમાંથી એ પણ ફલિત થાય છે કે નામદાર સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ભલામણ કરાયા પછી પણ ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા હસ્તક્ષેપ કરી કોલેજિયમના નિર્ણયને વિલંબિત કરવામાં આવે છે. ઝડપથી ન્યાય મળે એ અત્યંત જરૂરી હોય છે અને ન્યાય મેળવવા ઈચ્છતા લોકોને ન્યાય માટે પરેશાની ન ભોગવવી પડે તે પણ જરૂરી છે. ત્યારે નામદાર હાઈકોર્ટમાં 45% જેટલી ન્યાયાધીશોની જગ્યાઓ ખાલી હોય ત્યારે સ્વાભાવિકપણે અરજદારોને ન્યાય મેળવવામાં પણ વિલંબ થાય છે અને ન્યાયાધીશ સાહેબો પણ કામનું જે હોવું જોઈએ તેનાથી બમણું ભારણ રહે છે, જેના કારણે ન્યાય મેળવનારાઓને સહન કરવાનો વારો આવી રહ્યો છે. ખૂબ સારા વહીવટની વાતો કરનાર ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચાલી રહેલા ગેરવહીવટનો આ એક સૌથી મોટો નમૂનો છે, તેમજ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું. આજે દેશની સંસદમાં મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આપણી ગુજરાતની નામદાર હાઈકોર્ટમાં કેટલા જજ સાહેબોની મંજૂર થયેલી જગ્યાઓ છે અને એના સામે કેટલી ભરેલી અને કેટલી ખાલી, અને કોલેજિયમ સુપ્રીમ કોર્ટનું ભલામણ કરે છે. એ પછી સરકાર પ્રક્રિયામાં વિલંબ કરવા બાબતનો પ્રશ્ન પણ વધારાનો મારો હતો. આપને સૌને જાણીને નવાઈ લાગશે કે સારા વહીવટની વાતો કરનારી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારના સમય દરમિયાન ગુજરાતમાં આપણા નામદાર હાઈકોર્ટમાં 53 જજ સાહેબોની કુલ જગ્યાઓ છે. આ 53 પૈકી માત્ર 29 જગ્યાઓ ભરેલી છે અને 23 જગ્યાઓ એ ખાલી છે. એટલે 45% કરતા વધારે ગુજરાતની હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે. આપણે બધા ફરિયાદ કરતા હોઈએ છીએ ને કે કેસના નિકાલ નથી થતા, તારીખ પે તારીખ. પણ થાય શું? જ્યાં 45% કરતા વધારે હાઈકોર્ટમાં જજ સાહેબોની જગ્યાઓ ખાલી હોય એટલે સ્વાભાવિક રીતે જ જે કેસોનો નિકાલ થવો જોઈએ એ થાય નહીં. નામદાર ન્યાયાધીશ સાહેબો ઉપર પણ જે હોવું જોઈએ એનાથી બમણું ભારણ આવે અને એની પણ નકારાત્મક અસર થાય. આ સત્ય હકીકત એ આજે અમારા પ્રશ્નમાંથી ઉજાગર થાય છે. બીજી એક બાબત પણ મારા પ્રશ્નમાં હતી કે સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ જ્યારે ભલામણ કરે ત્યાર પછી મારા પ્રશ્નના જવાબને વાંચીએ એટલે આમાંથી ઉજાગર થાય છે કે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના કોલેજિયમના ભલામણ પછી પણ લીફાફોફી કરવાનો પ્રયત્ન કરે છે. આજ સુધી કોઈ સરકારો આવું ન કરતી. રેરેસ્ટ રેર કેસ કહેવાય. એમાં ક્યારેક પોતાનો અભિપ્રાય આપ્યો હોય, પરંતુ ક્યારેય આવું નથી થયું. ત્યારે આ જ્યુડિશિયરીની જે સ્વતંત્રતા, ન્યાયાલયોની સ્વતંત્રતા, એના ઉપર પણ જે તરાપ મારે છે એ ભારતીય જનતા પાર્ટી અને એની સરકાર, એની પણ આજે મારા પ્રશ્નના જવાબમાંથી હકીકતો બહાર આવી છે. હું આશા રાખું છું કે મારા ગુજરાતના વહાલા નાગરિકો જે ન્યાય ઝંખે છે એમના ન્યાયમાં વિલંબ એટલા માટે થાય છે કારણ કે 45% કરતા વધારે જજ સાહેબોની જગ્યાઓ ખાલી છે. ઝડપથી આ જગ્યાઓ ભરાય અને લોકોને ઝડપી ન્યાય મળે એવી હું જરૂર અપેક્ષા રાખું છું. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.